હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ છીએ 11 સાયન્સ ચેપ્ટર નંબર 3ની અંદર જે એનસીઈઆરટીની બુકમાં નથી એ ટાઈપના બારના સમીકરણો અને એવા થોડાક દાખલાની આપણે ચર્ચા કરશું જે તમારે જેડબલઈ અને નીટની અંદર ઉપયોગી નીવડી શકે. સૌથી પહેલાં આ ચેપ્ટરનું થોડુંક એનાલિસિસ કરી દઈશું. એનાલિસિસ એટલે આગળના આ ચેપ્ટરની અંદર કયા સૂત્રો એનસીઈઆરટીમાં છે અને કયા નથી એનો સારાંશ કાઢી નાખીએ અને પછી ત્યાંથી દાખલા સ્ટાર્ટ કરીએ તો શું સારાંશ તમે લોકો તૈયાર કરવામાં સરળ રહે. સૌથી પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, એમાં સૌથી પહેલી થિયરી આવી હતી સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપની વ્યાખ્યા પણ આપણે ભણાવી હતી કે સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર, કાપેલ કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. એનું બીજું સમીકરણ આપણે લખ્યું હતું ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. હવે એનસીઈઆરટીની બુકની અંદર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આધારિત ઘણા બધા દાખલાઓ હતા, પણ આ સમીકરણ આધારિત ઘણા ઓછા દાખલા હતા જ નહીં એમ કંઈક ચાલે. આપણે આની બહારની થિયરી આ ભણવાની છે. ધારો કે કોઈ એક પદાર્થો બે અંતર D1 અને D2 અંતરો કાપે છે. આના માટે સમય T1 અને T2 હોય છે. તો સરેરાશ ઝડપનું સમીકરણ શું બને? કાપેલ કુલ અંતર D1 પ્લસ D2 અપોન તે માટે લાગતો સમય T1 પ્લસ T2. ચલો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના કેવા દાખલા પૂછાય છે, હું બધા દાખલાઓ ક્વેશ્ચન આમાં સમજાઈશું. ધારો કે કોઈ એક પદાર્થ 2 સેકન્ડમાં 3 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 3 સેકન્ડમાં 4 મીટર અંતર કાપે છે, તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી? હવે જો આવો ક્વેશ્ચન પૂછાય તો જો પહેલા અંતર આપ્યું, બીજું અંતર આપ્યું, બંનેના સમય આપ્યા, આમાં મૂકી દો તો સરેરાશ ઝડપ મળી જાય. અહીંથી બે નવા ટાઈપના સમીકરણની વાત કરીએ તો ઝડપ બરાબર આપણે સમીકરણ શું શીખ્યા હતા? અંતર ભાગ્યા સમય. સેમ ઝડપ બરાબર શું લખતા હતા આપણે? અંતર ભાગ્યા સમય. ઝડપની સંજ્ઞા v, અંતરની d અપોન t. અહીંયા v બરાબર d અપોન t. એક વખત અંતરને કરતા બનાવો તો d બરાબર શું લખી શકાય? vt. એક વખત સમયને કરતા બનાવો તો t બરાબર d અપોન v. બંનેની કિંમત મૂકી દો તો સરેરાશ ઝડપનું સમીકરણ શું લખાય? સરેરાશ ઓફ v d1 પ્લસ d2. d1 એટલે v1 t1 પ્લસ v2 t2 અપોન t1 પ્લસ t2. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ ટાઈપના કેવા દાખલા પૂછાય? કોઈ એક પદાર્થ 3 સેકન્ડમાં 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. t1 3, ઝડપ 4 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ 4 સેકન્ડમાં તે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. t2 4, v2 5 મીટર પ્રતિ સેકન્ડ. તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી? સીધું આ સમીકરણ મૂકી દો તો તમારું સરેરાશ ઝડપ મળી જાય. ચલો આ જ ટાઈપનું આ વખતે સમય આપ્યો હોય તો સમય સ્વરૂપનું સમીકરણ શું લખાય? d1 એમના એમ તો d1 પ્લસ d2 અપોન d1 અપોન v1 પ્લસ d2 અપોન v2. ચલો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના દાખલા કેવા પૂછાય? તો કે કોઈ એક પદાર્થ પ્રથમ 3 મીટર અંતર 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે, ત્યારબાદનું 4 મીટર અંતર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે, તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી? સીધું આ સમીકરણમાં મૂકી દો તો તમારું સરેરાશ ઝડપનું સમીકરણ મળી જાય. પણ ધારો કે સમય સમાન હોય. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. શું સમાન કીધું? t1 બરાબર t2 બરાબર t લખ તો સરેરાશ ઝડપનું સમીકરણ શું લખાય? t કોમન v1 પ્લસ v2 t અપોન t પ્લસ t 2t v1 પ્લસ v2 બાય 2. ચલો હવે આ ટાઈપના કેવા દાખલા પૂછાય? તો કે કોઈ એક પદાર્થ
કુલ સમયના અડધા સમયગાળા દરમિયાન તેની ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ, બાકીના અડધા સમયગાળા દરમિયાન તેની ઝડપ 4 મીટર પ્રતિ સેકન્ડ, તો સરેરાશ ઝડપ કેટલી? સમીકરણમાં મૂકી દો v1 + v2 / 2 એટલે તારું સરેરાશ ઝડપ મળી જાય. ચલો સેમ વસ્તુ અહીંયા, જો અંતર સમાન હોય d1 = d2 = d, તો સરેરાશ ઝડપનું સમીકરણ d + d 2d, d કોમન 1/v1 + 1/v2, d કેન્સલ, તો સમીકરણ મૂકતા શું મળશે? 2 1/v1 + 1/v2, તો સરેરાશ ઝડપનું સમીકરણ મળી ગયું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ ટાઈપના કેવા દાખલા પૂછાશે? કોઈ એક પદાર્થ કુલ અંતરનું અડધું અંતર 5 મીટર પ્રતિ સેકન્ડ, બાકીનું અડધું અંતર 4 મીટર પ્રતિ સેકન્ડ, તો સરેરાશ ઝડપ કેટલી? સમીકરણમાં કિંમત મૂકો એટલે તારું સમીકરણ મળી જાય. તો સરેરાશ ઝડપ, સરેરાશ વેગ આધારિત આવા ટાઈપના દાખલા અને એ ટાઈપના બધા સૂત્રોની ચર્ચા કરી. એના પછી તરત આવતું હતું અચળ પ્રવેગી ગતિના સમીકરણો. હવે આપણી એનસીઈઆરટી ની બુકમાં અચળ પ્રવેગી ગતિના ખાલી 3 કે 4 જ સમીકરણ છે, પણ આપણે અચળ પ્રવેગી ગતિના જેટલા સમીકરણો છે બધા સમીકરણની ચર્ચા કરી છે. સૌથી પહેલું સમીકરણ જે ભણીને આયા, v = v0 + at, ગતિનું સમીકરણ. બીજું સમીકરણ d = v0t + ½ at². ત્રીજું સમીકરણ v² - v02 = 2ad. આ મૂળભૂત ગતિના 3 સમીકરણ. પણ કોક વખત પ્રવેગ ના આપ્યો હોય તો હવેનું આપણું સમીકરણ કઈ લખાય? તો કે v + v0/2 × t. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા સમીકરણનો આપણે ઉપયોગ સમજીએ. ચલો, પહેલું સમીકરણ ક્યારે વાપરવું? પ્રારંભિક વેગ આપ્યો, અંતિમ વેગ આપ્યો, પ્રવેગ આપ્યો, સમય આપ્યો, અંતર ના આપ્યું હોય તો સમીકરણ પહેલું વાપરવું. મતલબ કોઈ પણ સમીકરણમાં અંતર ના દેખાય તો સીધું આ સમીકરણ વાપરી દો. ચલો, બીજું સમીકરણ, અંતર છે, પ્રારંભિક વેગ છે, સમય છે, પ્રવેગ છે, અંતિમ વેગ ના હોય ત્યારે આપણે બીજું સમીકરણ વાપરવું. અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, અંતર છે, સમય ક્વેશ્ચનમાં ના હોય ત્યારે ત્રીજું સમીકરણ વાપરવું. અંતર છે, પ્રારંભિક વેગ, અંતિમ વેગ, સમય, પ્રવેગ ના આપ્યો હોય ત્યારે ચોથું સમીકરણ વાપરવું. હવે પછીના બે નવા સમીકરણ, જો એમ પૂછાય n સેકન્ડમાં કાપેલું અંતર. હવે વિદ્યાર્થી મિત્રો સમજો શું લખ્યું? n સેકન્ડમાં કાપેલું અંતર, જેને dn કહી દો. તો એનું સૂત્ર શું? જ્યાં t છે ત્યાં n મૂકી દો, v0n + ½ an². પણ જો એવું લખે nમી સેકન્ડમાં કાપેલું અંતર, nમી સેકન્ડમાં કાપેલ અંતરનું સમીકરણ, તો કે v0 + a/2 × 2n - 1. વિદ્યાર્થી મિત્રો, વધારાના સ્વાધ્યાયની અંદર આપણે આ સમીકરણ વાપર્યું હતું, v0 + a/2 2n - 1. આ nમી સેકન્ડમાં કાપેલું અંતર. એમ કે 3 સેકન્ડમાં કાપેલું અંતર તો v0 3 લખવાનું. ત્રીજી સેકન્ડ કે તો અહીંયા લખી નાખો n = 3. 3 દુ 6 - 1 5a/2 સમીકરણ વાપરી શકાય. ચલો, એના પછીનું સમીકરણ સાતમું, સ્ટોપિંગ ડિસ્ટન્સ. નાઉ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર શું? તો કે v02/2a, v² - v02 = 2ad પરથી સ્ટોપિંગ ડિસ્ટન્સનું સમીકરણ લખ્યું. આ જે વાત કરી છે ને, હવે પછીના સમીકરણ ખાસ સમજો. પદાર્થ સમક્ષિતિજ જતો હોય અને અટકે તો એ માટેનું અંતર છે. હવે પદાર્થ ઉપર નીચે તરફ ગતિ કરતો હોય ત્યારે શું પૂછી શકાય? તો કે મહત્તમ ઊંચાઈ માટે
લાગતો સમય, જેને આપણે ટી એન ચોથા ચેપ્ટરમાં કીધું હતું, v0/g. એકચ્યુઅલમાં સમીકરણ શું લખાય છે? v0 sin θ/g. પ્રક્ષેપ ગતિ જો સીધું ઉપર જાય તો v0/g sin 91, પણ જો કોઈ ખૂણે જાય તો v0 sin θ/g. જો θ બરાબર 90 ઉધ્વ દિશા કહી દઉં તો સમીકરણ સીધું મળી જાય. શું લખાય? v0/g. ચલો સેમ મહત્તમ ઊંચાઈનું સમીકરણ પૂછો તો મહત્તમ ઊંચાઈ એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ/2g. એકચ્યુઅલમાં v0 સ્ક્વેર/2g જ છે. જો θ 90 હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ સ્વરૂપનું સમીકરણ, અર્થાત કહેવા શું માગે? સમક્ષિતિજ હોય એ, ઉધ્વ દિશા કે અધો દિશા હોય જી, અને આ બંને મહત્તમ ઊંચાઈ સ્વરૂપના સમીકરણ પ્રક્ષેપ ગતિ આધારિત અને અચળ પ્રવેગી ગતિના કમ્બાઇન સમીકરણ પૂછાય પૂરું. ચલો એના પછીનું સમીકરણ, જો કોઈ પદાર્થ u અને v અલગ અલગ વેગથી પ્રારંભિક અને અંતિમ સ્થાન પર હોય તો મધ્ય બિંદુએ વેગ કેટલો? ચલો મધ્ય બિંદુ આગળ વેગ પૂછાય તો સીધું સમીકરણ યાદ રાખવાનું છે, v² + u²/2. ચલો આ કેવો ક્વેશ્ચન કહેવાય છે? તો કે આ એક ટ્રેન છે, આ સ્થાને પહોંચે ત્યારે વેગ u છે, એ ટ્રેન જ્યારે અહીંયા પહોંચે ત્યારે એનો વેગ v છે, તો મધ્ય બિંદુ આગળ પહોંચે ત્યારે વેગ કેટલો? હવે ધારો કે કોઈ કેમ પૂછે 1/3 ભાગ પૂછે તો અહીંયા 3 મૂકી દે, 1/4 પૂછે અહીંયા 4 મૂકી દે, જે પૂછે n પૂછે તો અહીંયા n લખી શકાય, અને v² + u²/2 જ સમીકરણ આવશે, બીજું કોઈ બદલાશે નહીં. તો આ n અંતર માટે વેગ પૂછાય તો વેગનું સમીકરણ વ્યાખ્યાયિત કરી દીધું. એના પછીનો આપણો ટોપિક હતો ચેપ્ટરમાં સાપેક્ષ વેગ. ચલો સાપેક્ષ વેગ તો આપણે એક જ ભાષામાં શીખવાયું હતું, va -vb, અને vba કહું તો શું લખતા હતા? તો કે vb - va, bની સાપેક્ષે a નો વેગ તો લખવાનું આગળથી, એની સાપેક્ષે b નો વેગ લખવાનું આગળથી, અને આપણે VAB અને VBA સમીકરણ લખાવ્યું હતું. આ ટાઈપના દાખલા કેવા પૂછાય છે? તો કે આવા ત્રણ વેગ હોય, ધારો કે VCB, તો આપણો વેગ શું લખાશે વિદ્યાર્થી મિત્રો? તો કે VC - VB. VBA તો વિદ્યાર્થી મિત્રો આપણો વેગ શું લખાશે? VB - VA. તો VCA બરાબર શું લખાય? VCA VC - VA. હું સમીકરણમાં +VB કરું -VB કરું, કોઈ ફેર પડે ખરા? ના. હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો VC - VB ને આગળ લાવો, એટલે જો કૌંસ લખું છું VC - VB, આમાં છે VB - VA, એમના એમ લખું તો કે VB - VA, VC - VB VCB, VB - VA VBA. તો VCA બરાબર શું લખાય? VCB + VBA. ત્રણ સાપેક્ષ વેગ હોય તો આવા ટાઈપનું સમીકરણ મળે. વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી બે સાપેક્ષ વેગ સુધી ભણ્યા હતા, કે એની ટ્રેનની સાપેક્ષે પદાર્થનો વેગ કે પદાર્થની સાપેક્ષે ટ્રેનનો વેગ, આવું વાત કર્યું હતું. પણ હવે ત્રણ હોય, કેવું ક્વેશ્ચન? ટ્રેનની સાપેક્ષે જમીનનો વેગ, પદાર્થની સાપેક્ષે જમીનનો વેગ, તો ટ્રેનની સાપેક્ષે પદાર્થનો વેગ. ત્રણ માધ્યમ આવ્યા, તો આ ત્રણ માધ્યમ સ્વરૂપનું સમીકરણ હોય તો સીધું આ સમીકરણ આપણે એપ્લાય કરી શકાય. તો આ ટોપિકની અંદર ત્રીજા ચેપ્ટરમાં વધારાના થિયરી કહી શકાય તો એ આટલા સમીકરણ હતા. હવે પછીના આપણા ટોપિકની અંદર અચળ પ્રવેગી ગતિના બે સમીકરણ દાખલાવાળા જેવા કરાવીએ છીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન,
એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા 16 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો કઈ ઊંચાઈએ પદાર્થનો વેગ પ્રારંભિક વેગ કરતા અડધો થાય? ચલો, પ્રારંભિક વેગ કરતા અડધો સમજવા માટે ધારો કે આ એક પદાર્થ છે, અહીંથી કઈ દિશામાં ફેંક્યું? ઉધ્વ દિશામાં. કેટલા વેગથી? v0 જેટલા વેગથી. મહત્તમ ઊંચાઈએ પહોંચે, અંતિમ વેગ કહું તો શું લખાય? 0. ઉધ્વ દિશા એ બરાબર શું લખાય? -g. આટલું અંતર ધારો કે હોય d. તો વિદ્યાર્થી મિત્રો, ગતિના સમીકરણ અનુસાર શું લખાય? v² - v0² બરાબર 2ad. વિદ્યાર્થી મિત્રો, આ મોટો દાખલાને હું એક જ સ્ટેપ બનાવીશ, એટલે આપણે શું છે, ભલે કિંમતો આપી પણ હું તને એક સમીકરણ બનાવી આપું જેનેથી તને આ સમીકરણ સોલ્વ કરતા બહુ ઇઝી પડે. ચલો, અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v0², a g ઇન્ટુ d, માઇનસ કેન્સલ, v0² બરાબર 2gd. હવે મધ્યમાં વેગ, ધારો કે મધ્યમાં વેગ v0/n ધારું છું. જો આ દાખલામાં તો અડધો જ થાય એટલે v0/2 જ છે, પણ આપણે સમીકરણ શું યાદ રાખીએ છીએ? v0/n થાય. તો n માટે v0/n સ્થાન માટે બોલો ફરીથી આટલું અંતર ધારો કે d1 હોય, તો બોલો ગતિનું સમીકરણ શું? v1² - v0² બરાબર 2ad. v1 v0²/n² v0², 2 a બરાબર -g ઇન્ટુ d1. ચલો, v0² કોમન માઇનસ સાથે, તો વિદ્યાર્થી મિત્રો શું મળ્યું? 1/1 - n² -2gd1 માઇનસ કેન્સલ, v0² ની કિંમત મૂકી દો તો બોલો શું મળશે? 2gd1 -1/n², 2gd1, 2g કેન્સલ. તો એક બહુ મસ્ત જો સમીકરણ બન્યું, d1 બરાબર d1 -1/n². હવે વિદ્યાર્થી મિત્રો, ગમે ત્યાં પૂછે ઉધ્વ દિશા આપી અને ગમે તે સ્થાન આગળ અંતર પૂછે તો જો સ્થાન શોધવાનું સૂત્ર, જો એક જ સ્ટેપ d. કેટલું અંતર આપ્યું છે? 16 મીટર. 1 માઇનસ n બરાબર કેટલા છે? 2. 2 નો સ્ક્વેર 4, 1/4. તો ચલો 16, 4 - 1/4, ચોખ્ખું 16, 4 તરી 12, 12 મીટર મળી ગયું. એક જ સ્ટેપે આન્સર. મતલબ અહીંયા ગમે એટલો વેગ થાય તારે આ સીધું સમીકરણ વાપર તો આન્સર આવી જાય. ચલો, આવો જ બીજો એક અચળ પ્રવેગી ગતિના ટાઈપના દાખલા. એક પદાર્થ x જેટલા પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે, ત્યારબાદ y જેટલા પ્રતિ પ્રવેગ કરી સ્થિર થાય છે. આ માટે કુલ અંતર d. વિદ્યાર્થી મિત્રો, આવા પણ બીજા હું બે સમીકરણ બનાવું છું આજના લેક્ચરમાં. ચલો, આકૃતિ દોરીને સમજો. અહીંથી પદાર્થ ગતિની શરૂઆત થાય, પ્રારંભિક વેગ કેટલો? 0. કેટલા પ્રવેગથી ગતિ કરે છે? એ બરાબર x. ત્યારબાદ y જેટલા પ્રતિ પ્રવેગથી, y પ્રતિ પ્રવેગ એટલે માઇનસ. કુલ અંતર d. જો અહીંયા બે ક્વેશ્ચન હોય, જો અંતર હોય એટલે અહીંયા જો પહેલો જ ક્વેશ્ચન આપું છું, અંતર આપેલ હોય તો આ જવાબ આવશે. અને નીચે એમ લખું છું કે જો સમય આપેલ હોય, સમય આપેલ હોય મતલબ આ જ આકૃતિ, પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ 0, અહીંયા પ્રવેગ x, અહીંયા પ્રતિ પ્રવેગ -y અને આટલો સમય t હોય, તો પૂછ્યું શું? સેમ ક્વેશ્ચન, કારનો મહત્તમ વેગ કેટલો? ચલો, મહત્તમ મતલબ અહીંથી ગતિ સ્ટાર્ટ કર્યું, ધીમે ધીમે વેગ વધતો જશે, અહીંયા મેક્સિમમ થશે, પછી વેગ ઘટતો ઘટતો 0 થાય. મતલબ આ બિંદુ પાસે વેગ શોધવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો અંતર આપેલું હોય તો અહીંયા d1 ધાર, d2 ધાર, d1 + d2 બરાબર d.
તો ચલો 2 વખત ગતિનું સમીકરણ લખી નાખો પ્રારંભ માટે. બોલો શું સમીકરણ? v² - v0² બરાબર 2 વડી v vx² v0 0 2 a x d d1. તો d1 બરાબર શું લખાય? vx² / 2x. ચલો સેમ બીજા માટે v² - v0² બરાબર 2ad. પ્રારંભિક વેગ vx², અંતિમ વેગ 0. તો vx² બરાબર 2 - y d2 માઇનસ કેન્સલ d2 બરાબર vx² / 2y. ચલો હવે વિદ્યાર્થી મિત્રો કુલ અંતરની વાત કરું તો t બરાબર શું લખાય? d1 plus d2 vx² કોમન 1/2 કોમન, તો 1/x plus 1/y. ચલો લસા લઈ લો. vx² / 2 x plus y upon xy. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે મહત્તમ વેગ, તો vx² ને કરતા બનાવો તો આ સામે 2xyd upon x plus y. તો vx બરાબર √2xyd upon x plus y. મેં તને એક બહુ મસ્ત સમીકરણ બનાવી આપ્યું. હવે તને ક્વેશ્ચન કેવો પૂછાય? કોઈ એક પદાર્થ 3 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી શરૂ કરે, પછી 2 મીટર પ્રતિ સેકન્ડ સ્કેનના પ્રતિ પ્રવેગ આવે. હવે અહીંયા માઇનસ બી નહીં લેવાનું, 2 જ લેવાનું. કુલ અંતર 20 મીટર કાપે, તો વેગ કેટલો મહત્વ? એક જ સ્ટેપમાં તમે કિંમત મૂકો તો તારું આન્સર આવી જાય. ચલો આવું જ પણ હવે એવું આપ્યું એ જ ક્વેશ્ચન, કુલ સમય 10 સેકન્ડ હોય તો હવે સમય સ્વરૂપનું સમીકરણ લેવું પડે. તો ફરીથી ગતિનું સમીકરણ, તો ગતિનું આ વખતે કયું સમીકરણ લખશું? v બરાબર v0 plus at. આ સમય t1, આ સમય t2. ચલો પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ vx બરાબર 0 plus xt1. તો t1 બરાબર શું લખાય? vx upon x. ચલો સેમ v બરાબર v0 plus at. ચલો અંતિમ વેગ 0 vx minus y t2. t2 બરાબર vx upon y. કુલ સમય કેટલો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો? t બરાબર t1 plus t2. vx કોમન 1/x plus 1/y. ચલો લસા લઈ લો તો x plus y upon xy. તો છેલ્લું સ્ટેપ મહત્તમ વેગ પૂછે શું સમીકરણ બન્યું? xyt upon x plus y. તો આ બધા અચળ પ્રવેગી ગતિ સ્વરૂપના. અત્યાર સુધી એક જ ગતિ, હવે એક સાથે 2 ગતિ હોય તો મહત્તમ વેગ સ્વરૂપના આવા સમીકરણ મળી શકે. આવા વધુ વિડીયો આપણે નેક્સ્ટ એડિશનમાં શીખવાડશું. આ વિડીયો લેક્ચરની અંદર 3જા ચેપ્ટરમાં આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.